પર મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે. ગાઈઝ, વેલકમ ટુ જય કે સાથ. તો બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજ તો બહુ આમ શું કહેવાય, સૂરજ કઈ બાજુથી ઉગડ્યો એ મને પણ નથી ખબર. એનું કારણ ખાલી એક, ભલે તમારા માટે તો નાનું જ હોય પણ મારા માટે આમ જોઈએ તો બહુ મોટું કહેવાય. અચ્છા. કારણ કે આપણે બ્લોગની ચેનલ બનાવી અને આજે 15 અથવા 16મો દિવસ કહેવાય. 15 અથવા 16મા દિવસે આપણે 100 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ હતો એ પૂરો કર્યો. અત્યારે આપણા 111 સબસ્ક્રાઈબર થઈ ગયા છે યુટ્યુબમાં અને ટોટલ ઓવરવ્યુમાં 1800 જેટલા વ્યૂઝ આવી ગયા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર કે આવી જ રીતના નાની રીતે સપોર્ટ કરતા આવ્યો. હજી અત્યારે મારી એક્ઝામ ચાલુ છે એટલે કન્ટેન્ટ ને બ્લોગ્સ ને એ બે દિવસે 3 દિવસે આવે છે. પણ બને એટલે હું ટ્રાય કરું છું કે તમને જેવું ગમે એવું હું પ્રોવાઈડ કરું. બાકી મારું ડેઈલી રૂટીન તો તમને ખબર જ છે. અત્યારે જ હું જો જસ્ટ ફ્રેશ થયો, પછી નાસ્તો કર્યો, પછી રૂમનું બધું કામ હતું એ પતાવ્યું. હવે હું અત્યારે જઈશ એક્ઝામની પ્રિપેરેશન કરવા, કારણ કે આવતીકાલ શનિવાર મારું પેપર છે. સવારે CNનું પેપર છે અને બપોર પછી DSAનું છે. તો ચાલો આવી રીતના સપોર્ટ કરતા રહેજો, મને સબસ્ક્રાઈબ કરાવજો બધા તમારા મિત્રો પાસે, અને વિડીયો જોવે એવી રિક્વેસ્ટ કરજો, કારણ કે સબસ્ક્રાઈબર અને વ્યૂઝથી ઘણું બધું મોટિવેશન મળે. જેટલી મહેનત કરતા હોય એનાથી ડબલ સ્પીડમાં મહેનત કરવાનો ઉત્સાહ વધે. તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો. તો ચાલો હવે આગળનું તમને બતાવું. સવારે મેં સ્ટડી કરી લીધું હતું, પછી હું બપોરે લંચ કરવા ગયો હતો. લંચ કરી અને પાછો 3:30 વાગે હું સ્ટડી કરવા આવી ગયો હતો. અત્યારે વાગી રહી છે ઓલમોસ્ટ 5, તમે જોઈ શકો છો. તો હવે અત્યારે મારું સ્ટડીનું બધું મેં કાલનું એક્ઝામનું પ્રિપેરેશન કરી લીધું છે યુટ્યુબમાંથી. તો હવે અત્યારે મારી પાસે છે ને એક મસ્ત ટોપિક આવ્યો છે જેના ઉપર મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે. તો હું અહીંયા સ્ટેન્ડ ઉપર ફોન રાખી અને તમને ટોપિક વિશે કહું અને એ ટોપિક ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. પણ હા, એ ટોપિક ઉપરથી છે ને તમારે થોડીક તમારી રીતના તમારે કોમેન્ટમાં જરૂર કહેવાનું છે કે એ ટોપિક ઉપર ચર્ચા જે થઈ એ કેટલા ટકા કે કેટલા % સાચી છે. વાત એવી છે કે આપણે કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણ બહારથી ખરીદી કરવા જઈએ ત્યારે બધી વસ્તુમાં આપણી પાસે એક બાંધેલું બજેટ હોય. તો મતલબ બધી વસ્તુમાં આપણે એક બજેટ બાંધેલું હોય કે ભાઈ 1000 રૂપિયાની વસ્તુ છે તો એમાં આપણે પાસે બજેટ 800 રૂપિયાનું જ છે અથવા તો 700 રૂપિયાનું જ છે, રાઈટ? તો બધી વસ્તુમાં બજેટ આપણે ક્યાંથી નક્કી કરીએ? શું આપણા ઘરની પરિસ્થિતિ ઉપરથી, અથવા આપણી ભણવાની રીત, અથવા આપણું એજ્યુકેશન જોઈને, અથવા આપણા લાઈફ સ્ટ્રક્ચરને જોઈને? ના, આપણું બજેટ આપણે નક્કી કોક વાર ક્યાંથી કરીએ કે આપણે એ વસ્તુની જરૂરિયાત છે, જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એનો ભાવ નક્કી કરેલ છે. જેમ કે નોટ્સબુક લઈ લઈએ, બરાબર? અમારા કોલેજવાળાને હોય કે નોટ્સબુકનું સબમિશન હોય તો અમે એમાં હાથે કરીને અમે બહુ મોંઘા મીન્સ ચોપડા નથી લેતા. લાઈક 40-50 રૂપિયાવાળો ચોપડો અમે લઈ અને અમે અસાઇનમેન્ટ લખીને સબમિશન કરાવી દઈએ છીએ. બહુ મોંઘા ચોપડા લેતા નથી. કેમ કે એમાં પ્રોફેસર છે એ ખાલી સાઇન જ કરવાનું છે, નથિંગ એલ્સ. એમાં કંઈ બીજું તો એ કરશે નહીં. એક સાઇન કરી અથવા એ ત્યાં રાખી લેશે અથવા અમને પાછું આપી દેશે. તો પણ કોક વાર અમારી પાસે લેબ મેન્યુઅલ આવે છે, બરાબર? તો લેબ મેન્યુઅલ એ લોકો બનાવીને આપે તો પ્રિન્ટ કરાવવાની. હવે પ્રિન્ટ કરાવીએ, બરાબર, તો એમાં જેટલી નોટબુકના અમે પૈસા બચાવીએ છીએ એટલા પ્રિન્ટમાં વયા જાય છે.
લાઈક હમણાં લાસ્ટ ટાઈમ મેં કરાવી હતી 310 પત્તાની કરાવી હતી, બરાબર. એ 150 રૂપિયા મારી લેબ મેન્યુઅલ ખાઈ ગઈ, રાઈટ. એની જગ્યાએ મેં ચોપડો 150 વાળામાં લખ્યું હોય તો 150માં તો મારે 4 ચોપડા આવી જાય, બરાબર છે. ચોકે 16 આપણે 40 રૂપિયાનો લઈએ. તો હવે 4 ચોપડા હું લખીને આપું અને 150 વાળું પ્રિન્ટ કરાવીને આપું, એમાં હાથી ઘોડાનો ફેર પડે. તો હવે એમાંય હું બજેટ જોવા જાઉં તો મારા માર્ક્સ કપાઈ દે. પણ જરૂરી હોય ત્યાં બજેટ જોવું ફરજિયાત છે. પણ આપણે મોબાઈલ જેવી વસ્તુ છે, ધારો કે તો મોબાઈલ આપણે 12,000 રૂપિયાનો લઈએ કે 30,000 રૂપિયાનો લઈએ, મોબાઈલનું જ કામ છે કોલ ઉપરનું. ને અત્યારે તો ટેકનોલોજી એવી આવી ગઈ છે કે 12,000ના મોબાઈલમાં પણ 20,000 જેવી કેમેરા, રેમ, જીબી બધું આવે છે. તો પછી 20,000નો મોબાઈલ લઈ અને શો ઓફ કરવો એના કરતાં 12,000નો મોબાઈલ લઈને જીવન જીવવું મારા માટે બેસ્ટ છે. હું તો એવું વિચારું છું, તમારું મને ખબર નથી. તો વાત હતી બજેટની. તો આપણે બજેટ બધી વસ્તુમાં જોઈએ છે, બરાબર. તો બજેટ આપણે આવી રીતના નક્કી કરીએ કે ભાઈ જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણેનો એનો ભાવ છે, મૂલ્ય છે કે નહીં. તો તમારું શું વિચારવું છે? બજેટ ઉપરથી જોઈને લેવાય કે જરૂરિયાત ઉપરથી જોઈને લેવાય? જો જરૂરિયાત સરખી હોવાની એવું જરૂરી નથી ને બજેટે સરખું હોવાનું એ જરૂરી નથી. કોઈને વધારે આમ એફોર્ડેબલ હોય તો એ 12,000 વાળો ને 20,000 વાળો પણ મોબાઈલ લઈ શકે, અને કોઈને એફોર્ડેબલ એટલું ના હોય તો એ 12,000 વાળો મોબાઈલ પણ લઈ શકે. અત્યારે તો એવી એપ્લિકેશન્સ બી આવી ગઈ જે 12,000 વાળા મોબાઈલમાં સરખી હાલે છે અને 20,000 વાળામાં સરખી હાલે જ છે. એવું તો જરૂરી નથી. પણ હા, ટૂંકમાં પ્રીમિયમ ટાઈપ દેખાડવું હોય તો 20,000 વાળું છે અને 12,000 વાળું પણ છે. જેટલું આપણે બજેટ જોતા હોય એટલી આપણે સેવિંગ પર સામે જોવી જોઈએ કે આપણે બજેટ નક્કી કરીએ છીએ એક વસ્તુનું તો એની સામે આપણી કેટલી સેવિંગ છે. કે આપણું બજેટ હોય 500 રૂપિયાનું ને આપણી સેવિંગ હોય 450 રૂપિયાની, તો એ જે 50 રૂપિયા ઘટે છે ને એ પણ ત્યારે બહુ મુશ્કેલી આપણે ફીલ થાય છે. કેમ કે 50 રૂપિયા ત્યારે આપણે આમ નોર્મલ દિવસમાં 50 રૂપિયા આપણે કંઈ ન દેખાતા હોય, પણ ત્યારે એ 50 રૂપિયા આપણે 5,000 જેવા લાગે છે કે 5,000 રૂપિયા ઘટે છે અથવા 50 રૂપિયા ઘટે છે એવું આપણે દેખાતું હોય છે. એટલે ત્યારે બજેટ આપણે નક્કી કરતા હોય ત્યારે ભેગી સેવિંગ પણ એટલી હોવી જરૂરી છે. બાકી તો પછી શું થાય કે ભાઈ આપણે લેવા જઈએ છીએ વસ્તુ અને બજેટ પણ નક્કી છે, બજેટ નક્કી છે કે એટલામાં લેવું છે, પણ આપણી પાસે એટલી પૈસા નથી કે સેવિંગ નથી, ત્યારે પછી આપણે સસ્તું લઈને આવતા રહીએ. સસ્તું લઈને આવતા રહીએ ત્યારે પછી થોડોક ટાઈમ હાલે પછી આપણે જ આપણે મોઢે બોલીએ સસ્તું કહી દઈએ, સારું ન હોય સારું કહી દઈએ, સસ્તું ન હોય. પણ ત્યારે આપણે એટલું ન વિચારીએ કે આપણી પાસે ત્યારે બજેટ જે બાંધેલું હતું ત્યારે એ પ્રમાણે આપણું એફોર્ડેબલ નહોતું વસ્તુ. તો બજેટનું તો આવું છે. તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી મને જવાબ આપજો. આવા મારા વિચારો હતા. મને એમ થયું કે આ વાત મારે તમને શેર કરવી જોઈએ. અને અત્યારે સ્ટડી કરતો હતો તો મગજમાં આવો કંઈક આઈડિયા આવ્યો તો મેં કીધું લાવ તમારી સાથે આ વાત શેર કરું. તો તમને કેવું લાગ્યું આ વાત ઉપરથી કોમેન્ટમાં જરૂર કહેજો મને, અને લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. આનાથી મને બહુ જ મોટિવેશન મળે વધારે વિડીયો બનાવવાના, વધારે મહેનત કરવાની મને હેબિટ પડે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ. મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે. બાય બાય.